નમસ્કાર મિત્રો, જય હોમિયોપેથી. આજનો આપણો ચર્ચાનો વિષય છે મસા ધરાવતા માનવી અને હોમિયોપેથી. જી હા, તમે જો ટોપિક જોતા હશો, વિષયનું નામ જોતા હશો, તો તમને લાગશે કે મસાની હોમિયોપેથિક સારવારના બદલે મસા ધરાવતા માનવી અને હોમિયોપેથી કેમ? તો એના પાછળનું કારણ એ જ છે કે ડૉક્ટર હનીમેન સાહેબ આપણને સૂચના આપે છે કે મિત્રો, પેશન્ટ એઝ અ હોલ ટ્રીટ કરો. મસાની સારવાર નહીં, મસા ધરાવતો માનવી છે એની સારવાર કરો. એટલે પેશન્ટ એઝ અ હોલ જુઓ. તો આપણે જોઈએ શું છે મસા. નાનકડું ચામડીનું ઢીમચું કે ચામડીનો વધારાનો ભાગ કોઈ પણ જગ્યાએ નીકળી આવે એને મસા કહેવાય. મોટા ભાગે વિજ્ઞાન એવું કહે છે કે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે થાય છે. અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ જગ્યાએ મસા થતા જોવા મળે છે. મોટાભાગે હાથ, પગ અને જનનાંગો પર વધારે જોવા મળે છે. પરંતુ કોઈને કંઈ નથી થતું. કોઈને મસામાં દુખાવો થાય, કોઈને પરુ થાય, કોઈને ખંજવાળ આવે, કોઈને બળતરા થાય, કોઈને લોહી નીકળે. તો શું આ બધા અલગ અલગ પ્રકારના મસા છે અને બધાનો ઈલાજ એક જ છે કે કાઢી નાખો, કાપી નાખો, ચીરી નાખો? તો જે આ બળતરા, દુખાવો, ખંજવાળ કે લોહી નીકળે છે એ બધું એક પ્રકારનું સેન્સેશન છે. એટલે હનીમેન સાહેબ પછી જે બોનિક હુસેન સાહેબનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે બધા જેમને ભૂલી ચૂક્યા છીએ એ બોનિક હુસેન સાહેબ શું કહે છે? સેન્સેશન ખૂબ અગત્યનું છે. એટલે તમે જ્યારે મસા ધરાવતા માનવીના કેસ લેતા હોય ત્યારે સેન્સેશન ખાસ લેવું. વાયરસ કેમ અમુક જગ્યાએ જ લાગુ પડે છે? કોઈકને મોઢા પર, કોઈકને હોઠ પર, કોઈકને હાથ પર, કોઈકને ગુદા પર. કેમ બધાને એક જ જગ્યાએ નથી થતું કે આખી બોડી ઉપર નથી થતું? માટે લોકેશન પણ અગત્યનું છે, જગ્યા પણ અગત્યની છે. પણ જો એક જ લોકેશન પર હોય તો જ લોકેશન અગત્યનું છે. જો એકથી વધુ લોકેશન ઉપર હોય તો એ જનરલ થઈ જાય. એની સાથે જો કાંઈ તકલીફ છે તો તકલીફમાં ક્યારે વધારો ઘટાડો જોવા મળે છે? એટલે કે મોડાલિટી પણ અગત્યની છે. અને કોન્કોમિટન્ટ તો સૌથી અગત્યનું છે કે મસા તો થયા છે પણ એની સાથે બીજી કઈ તકલીફો થાય છે. બસ આને જ હોમિયોપેથી કહેવાય. આટલું સરળ હોમિયોપેથી છે કે આપણે મસાની નહીં પરંતુ મસા ધરાવતા માનવીની દવા કરવાની છે. ડૉક્ટર ડગલાસ નામના ડૉક્ટર હતા હોમિયોપેથિક. એમણે મસા ઉપર, ટૂંકમાં રિજનલ રેપર્ટરીઝ ઉપર એમનું બહુ સારું કામ છે. તો એમની સ્પેશિયલ મસાની એટલે કે વાટ્સની રેપર્ટરી છે. અને એ રેપર્ટરીમાં ડૉક્ટર ડગલાસ આપણને શું કહેવા માંગે છે, એમણે કામને કઈ રીતે સરળ કરી આપ્યું છે, તો ચાલો જોઈએ. એમણે પહેલું આખું ચેપ્ટર આપી દીધું છે સેન્સેશન ઉપર. જો મસાની અંદર બળતરા જોવા મળે છે તો મેડિસિન કેન બી એમોન કાર્બ, આર્સેનિક, લાઇકો, નાઇટ્રિક એસિડ, પેટ્રોલિયમ, ફોસ્ફરસ, રસ્ટોક, સેપિયા, સલ્ફર અને થૂજા. જો બળતરાવાળા મસા જોવા મળે તો આમાંથી દવા વિચારવાની. વાટ્સ વિથ ઇચિંગ, કેલ્કેરિયા, કાર્બોએનુમાલિસ, હેપારસલ્ફ, કાલિકાબ, નાઇટ્રિક એસિડ, ફોસ્ફરસ, સોરાઇનમ, સેપિયા, સલ્ફર અને થૂજા. જો દુખાવા સાથે પેઇનફુલ વાટ્સ જોવા મળે છે તો મેડિસિન કેન બી એમોન કાર્બ, આર્સેનિક, બરાઇઝાકાબ, બોવિસ્ટા, કેલ્કેરિયા, કોસ્ટિકમ, કોનાયમ, હેપારસલ્ફ, કાલિકાબ, લાઇકો, નેટ્રમકાબ, નેટ્રમ્યુર, નાઇટ્રિક એસિડ, પેટ્રોલિયમ, ફોસ્ફરસ, સબાઇના, સેપિયા, સિલિસિયા, સ્ટેફી, સલ્ફર અને થૂજા. જો સોરનેસ જોવા મળે છે તો મેડિસિન કેન બી એમ્બ્રાગ્રેસિયા, આર્સેનિક, હેપારસલ્ફ, લેકેસિસ, નેટ્રમકાબ, નેટ્રમ્યુર, નાઇટ્રિક એસિડ, પેટ્રોલિયમ, રૂટા, સબાડિલા અને થૂજા. ક્લિયર? તો આ સેન્સેશન છે. મળે તો આમાંથી કોઈ પણ સેન્સેશન મળે તો આ મેડિસિન વિચારવાની, ના મળે તો ગમે તે વિચારી શકાય. પ્રયત્ન કરવાનો, લેવાનો. નથી મળતું તો કંઈ એનાથી આપણું કામ અટકી નથી જવાનું. ક્લિયર છે? ચાલો. એના પછી એમણે ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે કે આપણે જે ફિઝિશિયન ખુદ જોઈ શકે, આપણે જોઈ શકીએ અથવા તો રિલેટિવ્સ જોઈ શકે અથવા તો પેશન્ટના ખુદના ઓબ્ઝર્વેશન હોય કે જો બ્લીડિંગ મસા છે, વાટ્સ છે એ બ્લીડિંગ છે, એમાંથી લોહી નીકળે છે, તો મેડિસિન કઈ વિચારી શકાય? કેલ્કેરિયા, કોસ્ટિકમ, સિનાબેરિસ, ફેરમ, લાઇકો, નેટ્રમકાબ, નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, રસ્ટોક, સ્ટેફી અને થૂજા. બ્લીડિંગ વેન બ્રેકિંગ એટલે કે જે મસો છે એને જ્યારે તોડવામાં આવે ત્યારે એમાંથી લોહી નીકળે છે, તો મેડિસિન કેન બી કેલ્કેરિયા કાબ.
જો કોલીફ્લાવર લાઇક મસા છે તો મેડિસિન કેન બી નાઇટ્રિક એસિડ, રેનન્ક્યુલસ બલ્બોસસ અને થુજા. જો ફ્લેટ વાત છે તો મેડિસિન કેન બી એન્ટિમ ક્રૂડ, બર્બેરિસ, દલ્કામારા, લેકેસિસ, રૂટા અને સેપિયા. જો ગ્રુપની અંદર છે તો દલ્કામારા, લેકેસિસ, નેટ્રમ્યુર, સોરાઇનમ, સેપિયા અને થુજા. જો હોલો છે, અંદરથી એકદમ પોલા વાટ્સ છે તો મેડિસિન કેન બી કેલ્કેરિયા કામ. હોર્ની અથવા તો હાર્ડ કઠણ વાત છે તો મેડિસિન કેન બી એન્ટિમ ક્રૂડ, બોરેક્સ, કેલ્કેરિયા, કોસ્ટિકમ, દલ્કામારા, ફ્લોરિક એસિડ, ગ્રાફાઇટિસ, લેકેસિસ, નાઇટ્રિક એસિડ, રેનન્ક્યુલસ બલ્બોસસ, સેપિયા, સિલિસિયા, સલ્ફર અને થુજા. જો ઇન્ફ્લામ્ડ છે, સોજાવાળા છે, સોજી ગયા છે, લાલ લાલ થઈ ગયા છે, દુખાવાવાળા, મોટાભાગે ઇન્ફ્લામ્ડ અને પેઇનવાળામાં સેમ મેડિસિન આવશે. તો એમોનકાર્બ, આર્સેનિક, બેલાડોના, બોવિસ્ટા, કેલ્કેરિયા, કોસ્ટિકમ, દલ્કામારા, હેપારસલ્ફ, લાઇકોપોડિયમ, નેટ્રમ કાર્બ, નાઇટ્રિક એસિડ, રસ્ટોક્સ, રૂટા, સેપિયા, સ્ટેફી, સલ્ફર અને થુજા. જો વાટ્સ ઇન્ફ્લામ્ડ છે તો આઇસોલેટેડ મતલબ અલગ અલગ જગ્યા ઉપર છે તો મેડિસિન કેન બી કેલ્કેરિયા, કોસ્ટિકમ, લાઇકોપોડિયમ અને નેટ્રમ કાર્બ. રફ અથવા તો ઇરેગ્યુલર સરફેસ અથવા તો ઇરેગ્યુલર અથવા તો રફ માર્જિન છે તો મેડિસિન કેન બી કેલ્કેરિયા, કોસ્ટિકમ, યુફોરિયમ, લાઇકો, એસિડ નાઇટ્રિક, ફોસ્ફોરિક એસિડ, રસ્ટોક, સબાદિલા, સ્ટેફી, થુજા. જો લાર્જ એટલે કે મોટા મોટા વાટ્સ છે તો મેડિસિન કોસ્ટિકમ, દલ્કામારા, કાલિકાર્બ, લાઇકોપોડિયમ, નેટ્રમ કાર્બ, નેટ્રમ્યુર, નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, રસ્ટોક્સ, સબાદિલા, સેપિયા, સિલિકા અને થુજા. જો મેલિગ્નન્ટ એટલે કે જેનાથી દર્દીનું જીવન અને મૃત્યુનો સવાલ આવી જાય એવા વાટ્સ છે તો મેડિસિન કેન બી આર્સેનિક આલ્બ. મોઇસ્ચર એક્સુડિંગ મતલબ કે ભીંજાયેલા, પડલેલા, નીતરતા, પરુવાળા, પાણીવાળા એવા વાટ્સ છે, એવા મસા છે તો મેડિસિન કેન બી કેલ્કેરિયા, કોસ્ટિકમ, લાઇકો, નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, રસ્ટોક, સબાઇના અને થુજા. જો પેડન્ક્યુલેટેડ એટલે કે લટકતા વાટ્સ છે તો મેડિસિન કેન બી કોસ્ટિકમ, દલ્કામારા, લાઇકોપોડિયમ, મેડોરિનમ, નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, રસ્ટોક્સ, સેપિયા, સ્ટેફી અને થુજા. સ્મોલ ઓલ ઓવર ધ બોડી વાટ્સ જોવા મળે તો મેડિસિન કેન બી કોસ્ટિકમ. રિસન્ટ એટલે કે નવા નવા વાટ્સ થઈ રહ્યા છે તો મેડિસિન કેન બી નેટ્રમ કાર્બ. સીડી એટલે કે વાતની અંદર બીજડા છે અથવા તો વાત ફોડતા અંદરથી બીજડા જેવું નીકળે છે તો મેડિસિન કેન બી કેલ્કેરિયા કાર્બ, કોસ્ટિકમ, મેડોરિનમ, નેટ્રમ્યુર, સેપિયા, થુજા. જો સ્મોલ એટલે કે નાના નાના વાટ્સ છે તો મેડિસિન કેન બી બારાઇટા કાર્બ, બર્બેરિસ, કેલ્કેરિયા, કોસ્ટિકમ, કોન્ડુરાંગો, દલ્કામારા, ફેરમ મેટ, ફેરમ મેગ, હેપાર, લેકેસિસ, મેડોરિનમ, નાઇટ્રિક એસિડ, સોરાઇનમ, રસ્ટોક્સ, સારસાપરિલા, સેપિયા, સલ્ફર અને થુજા. જો સ્મૂથ વાટ્સ છે તો મેડિસિન કેન બી એન્ટિમ ક્રૂડ, દલ્કામારા, સોરાઇનમ અને રૂટા. જો સોફ્ટ વાટ્સ છે તો મેડિસિન કેન બી એલ્યુમિના, એન્ટિમ ક્રૂડ, કેલ્કેરિયા, નાઇટ્રિક એસિડ અને થુજા. જો સ્પોન્જી વાટ્સ છે એટલે કે વાદળી જેવા વાટ્સ છે તો મેડિસિન કેન બી એલ્યુમિના. સપુરેટિંગ ઓર અલ્સરેટિંગ વાટ્સ હોય મતલબ વાટ્સ ઉપર પરુ થાય છે અથવા તો અલ્સર થાય છે તો મેડિસિન કેન બી આર્સેનિક, બોવિસ્ટા, કેલ્કેરિયા, કોસ્ટિકમ, હેપારસલ્ફ, નેટ્રમ કાર્બ, ફોસ્ફરસ, સિલિકા અને થુજા. સો આ ઓબ્જેક્ટિવ સિમ્પટમ છે. જરૂરી નથી કે પેશન્ટ બોલવું જોઈએ, તમે જોઈને પણ મેડિસિન સુધી પહોંચી શકો છો પણ આપણે આપણી જાતને એ લેવલ સુધી લઈ જવાની છે. તો આના પછી હજી મેઇન સિમ્પટમ આવે છે લોકેશન. જે બોની ગુસેનનો કોન્સેપ્ટ છે કમ્પ્લીટ સિમ્પટમનો એ પ્રમાણે જ રેપર્ટરી ડેવલપ કરેલી છે, એ ટાઈમની રેપર્ટરી છે પણ મસાના કેસમાં બહુ જ અગત્યનું કામકાજ છે, બહુ જ સારું નોલેજ મળે છે. લોકેશન. સો આપણને સેન્સેશન મળ્યું, ઓબ્જેક્ટિવ મળી ગયું, હવે છે લોકેશન. એનસ અરાઉન્ડ મેડિસિન કેન બી ઓરમ ઓર થુજા. આર્મ્સ અપોન હાથ ઉપર જો વાટ્સ જોવા મળે તો મેડિસિન કેન બી એન્ટિમ ક્રૂડ, આર્સેનિક, કેલ્કેરિયા, કોસ્ટિકમ, દલ્કામારા, ફેરમ, લાઇકોપોડિયમ, નેટ્રમ કાર્બ, નાઇટ્રિક એસિડ, રસ્ટોક, સેપિયા, સિલિકા, સલ્ફર અને થુજા. જો ફ્લાય ગ્રેઇશ બ્રાઉન વાટ્સ છે અને બટક ઉપર જોવા મળે તો મેડિસિન કેન બી કોનાયમ. આખી બોડી ઉપર જોવા મળે તો કોસ્ટિકમ, મેડોરિનમ અને થુજા. ખાલી બેક ઉપર જોવા મળે તો નેટ્રમ કાર્બ. ચીક ઉપર જોવા મળે તો કેલ્કેરિયા, સેપિયા અને થુજા. ચેસ્ટ ઉપર જોવા મળે તો ઓરમ, કેલ્કેરિયા અને નાઇટ્રિક એસિડ. કંજક્ટિવા ઉપર જોવા મળે તો થુજા. ઈયરની પાછળ જોવા મળે તો કેલ્કેરિયા અને થુજા.
આઈબ્રોની ઉપર જોવા મળે તો એનાકાર્ડિયમ, કોસ્ટિકમ અને થુજા. આઈલિડ ઉપર જોવા મળે તો કેલ્કેરિયા, કોસ્ટિકમ, મેગ સલ્ફ, નાઇટ્રિક એસિડ, સલ્ફર અને થુજા. અને જો આઈની અંદર જોવા મળે વાત તો મેડિસિન કેન બી સલ્ફર. હજી લોકેશન બાકી છે. આખા મોઢા ઉપર ફેસ ઉપર જોવા મળે તો મેડિસિન કેન બી આલ્કોહોલ, એમોન મ્યુર, કેલ્કેરિયા, કોસ્ટિકમ, દલકા, કાલી બીચ, કાલિકાબ, મેગ સલ્ફ, નેટ્રમ મ્યુર, નાઇટ્રિક એસિડ, સેપિયા, થુજા. જો ફીટ ઉપર જોવા મળતા હોય તો કેલ્કેરિયા અને સલ્ફર. જો ફિંગર ઉપર જોવા મળે તો એમ્બ્રાગ્રેસિયા, આર્સેનિક, બરાઇટાકા, બર્બેરિસ, કેલ્કેરિયા, કાર્બો એનિમાલિસ, કોસ્ટિકમ, દલકા, ફેરમ, લેકકેનમ, લેકેસિસ, લાઇકો, નેટ્રમ મ્યુર, નેટ્રમ સલ્ફ, નાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, પેલેડિયમ, પેટ્રોલિયમ, સોરાઇનમ, રેનન્કુલસ બલ્બોસસ, રસ્ટોક, સારસા, સિલેનિયમ, સેપિયા, સલ્ફર અને થુજા. જો ખાલી ફોરહેડ ઉપર જોવા મળે તો કેન બી નાઇટ્રિક એસિડ. જો જનાઇટલ્સ ઉપર જોવા મળે તો કેલ્કેરિયા, સિનાબેરિસ, યુકલ, નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, સિકેલકોર અને થુજા. ખાલી હેડ ઉપર જોવા મળે તો કોસ્ટિકમ અને સેપિયા વિચારી શકાય. ખાલી લિપ્સ ઉપર જોવા મળે તો કોસ્ટિકમ, કોનિયમ, નેટ્રમ મ્યુર, નાઇટ્રિક એસિડ અને થુજા. નેક ઉપર ખાલી જોવા મળે તો મેડિસિન કેન બી એન્ટીમ ક્રૂડ, કેલ્કેરિયા, લાઇકોપોડિયમ, નાઇટ્રિક એસિડ અને થુજા. ખાલી નોઝ ઉપર જોવા મળે તો એલ્કોહોલ, કોસ્ટિકમ, લોરેટિડિન, નાઇટ્રિક એસિડ અને થુજા. અને સ્ટર્નમ ઉપર જોવા મળે તો નાઇટ્રિક એસિડ. હજી લોકેશન પત્યા નથી. ધીસ ઇઝ ડગલાસ. જો ખાલી થાઇઝ ઉપર વાટ્સ જોવા મળે તો મેડિસિન કેન બી મેડોરિનમ. જો ખાલી થંબ ઉપર વાટ્સ જોવા મળે તો લેકેસિસ, રેનન્કુલસ બલ્બોસસ અને થુજા. જો ખાલી ટોસ ઉપર જોવા મળે તો સ્પાઇજેલિયા. ટંગ ઉપર જો વાટ્સ જોવા મળે તો ઓરમ મ્યુરમ, નેટ્રોનેટમ, ઓરમ મ્યુર, મેંગેનમ અને થુજા. જો યંગ ગર્લ્સની અંદર જોવા મળે તો સેપિયા, સલ્ફર અને થુજા. હોર્સિસ ઉપર એટલે કે પ્રાણીઓની અંદર જો જોવા મળે તો લેકેસિસ અને થુજા. આઇસોલેટ એટલે અલગ અલગ જગ્યાએ હોય તો કેલ્કેરિયા, કોસ્ટિકમ, લાઇકો અને નેટ્રમ કાબ. ઓનાનિસ્ટ અપોન એટલે કે માસ્ટરબેશન ધરાવતા લોકોમાં જો વાટ્સ જોવા મળે છે તો મેડિસિન કેન બી નાઇટ્રિક એસિડ, સેપિયા, સલ્ફર અને થુજા. સોલ્ટ અબ્યુઝ ફ્રોમ તો મેડિસિન કેન બી નેટ્રમ મ્યુર. સો આટલું કામ છે ડગલાસનું, જેમાં એને લોકેશન, ઓબ્જેક્ટિવ અને સેન્સેશન આપ્યા છે. અને આના ઉપરથી તમે આરામથી સિંગલ મેડિસિન સુધી પહોંચી શકો છો. પણ જોયું તમે? નહીં જોયું હોય પણ મેં જોયું. થુજા કવર્સ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ. બીજા નંબરે નાઇટ્રિક એસિડ આવે. એટલે કોઈ પણ જગ્યાએ વાટ હોય તો એ થુજા કવર કરે. એટલે તમે જ્યારે રેપર્ટરાઇઝેશન કરો ત્યારે વાટ્સના 3-4 સિમ્પટમ નાખી દો તો પહેલા નંબરે થુજા આવે ને પછી તમે થુજા જ આપ્યા કરો અને થોડું ઘણું રિઝલ્ટ બી મળે છે. ઘણા બધા એવા લોકો છે જે થુજા અને નાઇટ્રિક એસિડ કે થુજા અને કોસ્ટિકમ, નાઇટ્રિક એસિડ 3 મેડિસિન આપે અને એમના મોટાભાગના વાટ્સના કેસીસમાં એમને વાટ્સ ડિક્રીઝ થયા હોય એવું જોવા મળે છે. એનું કારણ છે થુજાની અને નાઇટ્રિક એસિડની પ્રોમિનન્સી ફોર વાટ્સ. બધા પ્રકારના સેન્સેશનમાં, બધા પ્રકારના લોકેશનમાં અને બધા પ્રકારના મોટાભાગે ઓબ્જેક્ટિવ્સની અંદર આ બે મેડિસિન તમને જોવા મળશે. અને એટલે તમે જ્યારે આપો છો ત્યારે થોડા ઘણા અંશે રિલીફ મળે છે, પણ ઇટ ઇઝ નોટ હોમિયોપેથિક. ખ્યાલ આવે છે? જો 2-3-4 મેડિસિન જ આપી દેવાની હોય તો હનીમેન સાહેબે આટલા મોટા 294 એપોરિઝમ લખવાની જરૂર શું પડે? સો નોટ એવરી વાત ઇઝ થુજા, નાઇટ્રિક એસિડ, કોસ્ટિકમ અને કેલ્કેરિયા કાબ. ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરવો જ પડે, પછી ભલે થુજા આવે ને થુજા આપવાની. પણ આટલું બધું યાદ નથી રહેતું. આવી રીતના કોઈ પણ ઓબ્જેક્ટિવ નથી મળતા, સેન્સેશન નથી મળતા. આખી બોડી ઉપર કે બહુ બધા લોકેશન ઉપર વાટ્સ છે. આટલું અઘરું યાદ ના રહે. સરળ હોય તો ચાલો હવે સરળ કરીએ. તો સરળ હોમિયોપેથીનું આપણું બ્રહ્માસ્ત્ર, મસાનું અસ્ત્ર એટલે મસાસ્ત્ર. વાટ્સ છે, હોટ છે, થર્સ્ટી છે, બર્નિંગ, ઇચિંગ બેઉ બાજુ જોવા મળે. સ્પાઇસી અને સ્વીટ ડિઝાયર અને લેફ્ટ સાઇડેડ સ્લીપ હોય તો મેડિસિન કેન બી સલ્ફર. વાટ્સ, હોટ, થર્સ્ટી, બ્લીડિંગ, મોર લેફ્ટ સાઇડેડ, સ્પાઇસી ડિઝાયર, ટોકેટિવ, રાઇટ સાઇડેડ ઓર એબ્ડોમેન ઉપર સ્લીપ હોય અને ટાઇટ ક્લોધિંગ એવર્જન હોય તો મેડિસિન કેન બી લેકેસિસ. વાટ્સ, હોટ, થર્સ્ટી, મોર લેફ્ટ સાઇડેડ, સોલ્ટ અને બિટર થિંગ તથા ફિશ ડિઝાયર હોય, બેક ઓન સ્લીપ હોય, સન એગ્રાવેશન અને મેપ ધ ટંગ હોય તો મેડિસિન કેન બી નેટ્રમ મ્યુર. વાટ્સ, હોટ, થર્સ્ટલેસ, મોર રાઇટ સાઇડેડ, સ્વીટ ડિઝાયર, રાઇટ સાઇડેડ સ્લીપ, ગેસ્ટ્રિક કમ્પ્લેન અને સ્ટોનની ટેન્ડન્સી હોય
તો મેડિસિન કેન બી લાઇકોપોડિયમ. વાટ્સ, હોટ, થર્સ્ટી, સ્લીપ લેફ્ટ સાઇડેડ ઓન, ઇન્જરીની હિસ્ટ્રી હોય, યોગર્ટ, દહીં સાથે કંઈ પણ લેવા દેવા હોઈ શકે, ડિઝાયર, એવર્ઝન, એગ્રાવેશન. આઈસ એન્ડ કોલ્ડ ડિઝાયર હોય તો મેડિસિન કેન બી નેટ્રમ સલ્ફ. વાટ્સ, ચીલી, બોથ સાઇડ, સોર ડિઝાયર, સ્લીપ એબડોમેન ઓન, થર્સ્ટલેસ અને ટાઇટ ક્લોથિંગ એવર્ઝન હોય તો મેડિસિન કેન બી સેપિયા. વાટ્સ, chilly, thirsty, bleeding, burning, more right sided, icy cold desire, sleep right sided on, medicine can be phosphorus. Warts, chilly, thirsty, both sided, eggs and undigestible thing desire, left sided sleep, overgrowth tendency to, medicine is calcarea carb. Warts, chilly, thirsty, burning, both sided, sore or cold desire, sleep left side or back on, restlessness, medicine can be arsenic alb. Warts, chilly, thirsty, more left sided, sleep right side on, painful complaint and sweet desire, medicine can be kali carb. Warts, chilly, both sided, onion aggravation, overgrowth, scarring tendency, sleep left sided on, discharge amelioration, sweet taste in mouth, medicine is thuja. Warts, chilly, egg and cold thing desire, milk warm food aversion, cold and pus formation tendency to, restless sleep, medicine is silicea. Warts, chilly, milk aversion, salt desire, sun aggravation, gastric complaint, soda habit, sleep with open mouth, left sided sleep, medicine is natrum carb. Warts, chilly, thirsty, salt desire, sweet aversion, nose around complaint, nervous complaint, sleep abdomen or side on, medicine can be causticum. So આ આપણા મસાના પ્રોટોકોલ્સ છે અથવા તો ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ હોમિયોપેથિક મેડિસિન છે જે અમારી પ્રેક્ટિસની અંદર વારંવાર ફ્રીક્વન્ટલી આ ઇન્ડિકેશન ઉપર આપેલી છે અને રિઝલ્ટ મળેલા છે. તમે ઇન્ડિકેશન પણ વધારી શકો છો અને મેડિસિનની સંખ્યા પણ વધારી શકો છો. આ તો માત્ર બેઝ બનેલો છે. ક્લિયર? આમાં કોઈને કાંઈ ના સમજાય એવું, કાંઈ ખબર ના પડી હોય એવું. તો હવે તમારી પાસે આવે છે પેશન્ટ. ઓકે, રેડી? Case 1, 38-year of female, complaint of wart on fingers since many years, menses delayed since puberty, sore desire and chilly. First case of my practice during કદાચ internship હતી કે પૂરી થઈ હતી એ ટાઈમે. Yes, very good, શાબાશ. Medicine prescribed Sepia 1 mg TDS for 1 month. Call received on 22nd day of treatment. All warts are disappear. બધા જ મસાયના જતા રહેલા. સો આવડી ગઈ સેપિયા બધાને વાટ્સના કેસમાં પ્રિસ્ક્રાઇબ કરતા. કેસ 2, 22 year of female, complaint of warts on palms since 7 months, sleep back on, salt desire, hot patient. આ પહેલા જે બેન હતા ને એમણે જ આ પેશન્ટ મોકલેલું. યસ, વેરી ગુડ. મેડિસિન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ્બ્યુલ 200 BD ફોર 1 month. એ પેશન્ટના ફાધર 6 મહિના પછી રસ્તામાં મળ્યા. મેં પૂછ્યું બેનને કેવું છે તો કે એને તો ત્યારે જ સરસ થઈ ગયું, બધા મસા મટી ગયા. સો નેટ્રમ્બ્યુલ આવડી ગઈ બધાને? વેરી ગુડ. કેસ 3, 22 year of male, small warts on extremity and face since 5 year, complaint of asthma since childhood, cold drink desire, sleep back on and chilly patient. શું વાત છે? વેરી ગુડ, સરસ. મેડિસિન પ્રિસ્ક્રાઇબ્ડ આર્સેનિક આલ્બ 30 BD ફોર 1 month, 60% સારું હતું. આર્સેનિક આલ્બ 200 BD ફોર 1 month, 2 મહિના પછી નો વાટ્સ, નો અસ્થમા. કેસ 4, 30 year of female, housewife, obese, complaint of warts on face, below nose, axilla on since many years, complaint of irregular menses અને માટી ખાવાની ઈચ્છા થાય. અમારી બાજુ ત્યાં 5-10 રૂપિયાની માટીના પડીકા મળે વેચાતા, શેકેલી માટી. તો પેશન્ટને માટી ખાવાની ઈચ્છા થાય છે. એન્ડ ચીલી પેશન્ટ. આવું થોડી હોય યાર, બધા એક જ દવા આપો, અલગ અલગ ના હોય બધા હોમિયોપેથની દવા. તમે બધા આપો છો તો હું આપી દઉં. કેલ્કેરિયા કાર્બ 200 BD ફોર 1 month, 1 મહિના પછી પેશન્ટને કોઈ જ તકલીફ નથી, એકદમ સારું છે. 55 year of female, warts on middle finger of left hand, recurrent, 2-3 વખત કઢાવી ચૂક્યા છે, બરાવી ચૂક્યા છે, કપાવી ચૂક્યા છે. complaint of hypertension,
sweet and spicy desire, menopause, sleep right side on, and hot patient. Yes, medicine prescribed black acid 200, BD for 1 month, no watch on 17th day. સો બહુ સારું થઈ ગયું. આ બધા પ્રેક્ટિસના જ કેસ છે અને મેમરેબલ કેસીસ છે. બાકી બહુ બધા વાસના કેસ આવી રીતે ટ્રીટ થયેલા છે અને રિઝલ્ટ મળે છે. એટલે જ આવા પ્રકારના લેક્ચર આપણે અરેન્જ કરીએ છીએ કે જેથી આપણા ભાઈઓ બહેનો જે લોકો જનરલ પ્રેક્ટિસ કરે છે એ લોકો 2, 3, 4 મિનિટની અંદર આરામથી પ્રિસ્ક્રિપ્શન કરી શકે. 60 year of male known case of diabetes since 2 year, complaint of warts on penis since 6 months, bleeding frequently, also have complaint of blind piles, complaint of acidity since many years, sweet desire, sleep right side on અને hot patient. સો બ્લીડિંગ પાઇલ્સ જોઈને સીધું નાઇટ્રિક એસિડ નહીં કૂદી પડવાનું, બીજા સિમ્ટમ મળવા જોઈએ. કોઈ પણ મેડિસિન ક્યારે એવી રીતે એક સિમ્ટમ ઉપરથી નહીં આપવાની. ટોટાલિટી બનાવો, 3, 4, 5 સિમ્ટમની ટોટાલિટી હોય અને ટોટાલિટી બેઝડ પ્રિસ્ક્રિપ્શન આપો. Medicine prescribed lycopodium 30 BD for 1 month, no change. Lyco 200 BD for 15 days, patient better હતું. 3 મહિના સુધી lycopodium 200 ઉપર સારું રહ્યું પેશન્ટને. હવે કોઈ જ વાક્સ નથી. ક્લિયર? Case 7, 24 year of male, complaints of wart on palm since 2 year, complaint of anal fissure, milk aversion and aggravation, cause constipation, दूध पीवे तो कब्जियत થઈ જાય, headache in sunlight, sleep left side on and chilly patient. Yes, medicine prescribed natrum carb 200 BD after 1 month, no fissure, no warts. So આવડી ગયું બધાને? બસ તો આવી જ રીતે કેસ લેવા માંડો. જો કેસ લેવામાં તકલીફ પડે છે તો આપણો માહિતી એકત્રીકરણ ભાગ 1 અને 2 કેસ ટેકિંગના 2 વિડિયો છે એ ફરીને જુઓ. આ વિડિયો પણ ફરીને જોયા કરો. કારણ કે વારંવાર એકની એક વસ્તુ રિપીટ થશે તો અને તો જ તમારા મગજની અંદર કે મારા મગજની અંદર છપાશે. અને એકવાર છપાઈ ગઈ ને સાહેબ પછી તો આખી જિંદગી રિઝલ્ટ મળશે. પણ એના માટે ડેર ટુ બી વાઇઝ, તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહો, કેસ ટેકિંગ કરો. કોઈ પેશન્ટ એમ્બીથર્મલ નથી હોતું, ડિઝાયર એવર્ઝનમાં નોટ સ્પેસિફિક ના હોય, કશું તો હોય જ. પેશન્ટને પૂછો તમને ઠંડક ગમે કે ગરમી ગમે, ઠંડી વધુ સહન થાય કે ગરમી વધુ સહન થાય, બેઉમાંથી એકમાં જવાનું હોય તો શેમાં જાઓ, અત્યારે કેવા પાણીથી નાહો, કેવું ઓઢવાનું લો, કેવું પાણી પીવાનું પસંદ કરો છો, પંખો કેટલા પર મૂકો છો. જો તમને એસી આપવામાં આવે, તમે એકલા જ હોય અને રિમોટ તમારી પાસે હોય તો એસી કેટલા ઉપર મૂકો. આ બધા ઉપરથી પેશન્ટનું થર્મલ આપણે નક્કી કરવાનું છે કે ઇટ ઇઝ સેન્સિટિવ ટુવર્ડ્સ સેન્સિટિવ ટુ હોટ હીટ ઓર સેન્સિટિવ ટુ કોલ્ડ. અગર સેન્સિટિવ ટુ હીટ છે તો હોટ, સેન્સિટિવ ટુ ચીલી કોલ્ડ છે તો ચીલી. ડિઝાયર એવર્ઝનમાં પેશન્ટ એમ કે સાહેબ આપણને બધું જ ભાવે, તો બધા પેશન્ટ એવું જ કહેવાના છે મને બધું જ ભાવે છે. પેશન્ટને પૂછો, ઓપ્શન આપો, ખારું ખાટું તીખું મીઠું મોરું ગળ્યું. મારી ટેબલ ઉપર અહીંયા 100 વાનગીઓ પડી છે જેમાં શાક રોટલી દાળ ભાત કઢી ખીચડી નથી, તો તમારી થાળીમાં પહેલું શું આવશે? તમે શું ખાવાનું પસંદ કરશો? તમારા વાઈફ કે તમારા હસબન્ડ તમને આજે એમ કે હું તમને ભાવતી વાનગી બનાવું તો કઈ વાનગી તમે બનાવવા કહેશો? તમે બારે ખાવા જાઓ, પાર્ટી કરવા જાઓ તો તમે શું મંગાવો? કઈ વસ્તુ તમને વધુ ભાવે? કઈ એવી વસ્તુ છે કે તમને ન ભાવે? ના ડૉક્ટર સાહેબ બધું જ ખાઈએ છીએ. ખાઓ ભલે બધું છો, પણ કઈ વસ્તુ હોય તો એક રોટલી ઓછી ખવાય, કઈ વસ્તુ હોય તો તમે ઓછી લેવાની પ્રિફર કરો, કઈ વસ્તુ હોય તો તમે એના બદલે બીજી વસ્તુ ખાઈ લેવાનું પસંદ કરો. આવી રીતે તમે માહિતી કઢાવતા શીખો. ઊંઘ કઈ બાજુ સારી આવે? ચત્તા ડાબા પડખે, જમણા પડખે, પેજ ઉપર. પેશન્ટ કે ડાબા પડખે એટલે પૂછવાનું આ હાથ નીચે હોય કે આ હાથ નીચે હોય, કન્ફર્મ કરવાનું. પેશન્ટ કે એના ઉપર માની નહીં લેવાનું. ના ડૉક્ટર સાહેબ જેમ ઊંઘીએ તેમ ઊંઘ આવી જાય એમ નહીં, પણ જો તમને ઊંઘ ન આવતી હોય તો તમે કઈ બાજુ ઊંઘો તો તમને સારી ઊંઘ આવે. તમને સપોઝ ઊંઘ નથી આવતી તો જલ્દી ઊંઘવા માટે તમે કઈ રીતે ઊંઘશો એ એની કમ્ફર્ટેબલ સ્લીપિંગ પોઝિશન કહેવાય. અથવા તો તમને છેલ્લે કઈ પોઝિશન યાદ રહે તમે ઊંઘતા હો ત્યારે. આટલા પ્રયાસ કરો, પછી ન મળે તો ઇટ્સ ઓકે. જરૂરી નથી કે મેન્ટલ્સ જ મળવા જોઈએ. ફિઝિકલ્સ કેન ઓલ્સો ગાઈડ. ધીસ ઇઝ બ્યુટી ઓફ બોની કુશન. થેન્ક યુ. જય હોમિયોપેથી, જય હનુમાન.